બેરખો રાખવો, કરમાળા અને કંઠમાળા, એ તો હું મારી રીતે બોલ્યા કરું. આ કોઈ તમારે રાખવું એવું મારે કંઈ નથી. કંઈ રાખવું એક બીજી ચીજ ઉપર 1 મિનિટ. બાપુ જયશ્રીરામ ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં માણસ ભૂતનાથ કથા ચાલી રહી છે. બાપુ, મારી પત્ની ખૂબ જ ધાર્મિક સ્વભાવની છે. મારા એને નમન કહેજો, પ્રણામ કહેજો. પરંતુ મને પ્રેમ લાગણીનો ભય બતાવી, પ્રેમ અને લાગણીનો ભય આ ભયની મને ખબર નહોતી. જે મેં આટલા ભય પહેલે દિવસે તમને કીધા, પણ આ એક જે નવો ભય છે એ સારું છે. મારી પત્ની ખૂબ જ ધાર્મિક સ્વભાવની છે, પરંતુ મને પ્રેમ અને લાગણીનો ભય બતાવીને ગળામાં સોનાનો ચેઇન અને હાથમાં વીંટી પહેરવાનું કહે છે કે સોનાનો ચેઇન પહેરો અને વીંટી પહેરો, એવું મને લાગણી અને પ્રેમથી કહે છે. જ્યારે મને માત્ર રુદ્રાક્ષની માળા અને સદગુરુ મહારાજની લાલ દોરી જ પહેરવી ગમે છે. લાલ દોરી તો આપણે લાલ બાપુ આપતા, કદાચ એમના કોઈ ફોલોઅર્સ હશે એવું લાગે. લાલ દોરી જ પહેરવી ગમે છે. પૂજ્ય બાપુ, સોનાની કોઈ ચીજ શરીર ઉપર ધારણ કરું છું તો સતત આધિ વ્યાધિ અને ઉપાધિ જ રહે છે. જ્યારે સમય મળે તો ભોળિયાનાથનું નામ લઈ રુદ્રાક્ષની માળાને હાથમાં ધારણ કરી એક માળા સદગુરુ મહારાજની કરું છું અને પછી ભયમુક્ત થયાનો મને અહેસાસ થાય છે. તો બાપુ, મારે શું કરવું? એક તરફ પત્ની પ્રેમ અને બીજી બાજુ આધિ વ્યાધિ અને ઉપાધિ, તો મારે કોને ન્યાય આપવો? બાપુ, અવિવેક થયો હોય તો માફ કરજો. આપનું ફ્લાવર સૂટ ક્ષમા કરજો. સાવરકુંડલાથી આ ભાઈ આવે છે, એનો ટેલિફોન નંબર લખ્યો છે. એની નોકરી વકીલની છે. એ વકીલ સ્વ નિર્ણય નથી કરી શકતો યાર, કે જેમ બધાને ચડાવો છો નિર્ણય જ ન થવા દો, એટલા માટે આ લખ્યું છે. સાહેબ, તો આપના ગુરુ કોણ છે મને ખબર નથી, પણ હવે મારું ફ્લાવર છે એટલે જવાબ આપું છું. બાકી તો આપે આપના ગુરુને જ પૂછવું જોઈએ, એવો મારો બહુ સ્પષ્ટ અભિપ્રાય છે. આનો જવાબ આપવાનો મારો અધિકાર, પણ મારું ફ્લાવર છો એવું આપે કહ્યું છે, એટલા માટે એમનું નામ લખ્યું છે. બોલું? આમ તો વકીલ છે, હિંમતભાઈ બગડા, એ વકીલ સાહેબનું નામ, જેણે મને આ પત્ર લખ્યું છે. હવે મને પૂછવું છે ને મારું ફ્લાવર છો, તો હું એટલું જ કહું, પત્નીનું કયું માની લો. પત્નીનું કયું? સોનાનો ચેઇન પહેરી લો અને સોનાની વીંટી પહેરી લો. રુદ્રાક્ષની માળા નારાજ નહીં થાય. પત્ની નારાજ થશે તો કુટુંબ બગડશે. રુદ્રાક્ષની માળાને જરાય ખોટું નહીં લાગે, નહીં પહેરો. સોનાની ચેઇનને ઘણા નથી, સોનાનું રુદ્રાક્ષની માળામાં સોનાનું નથી રાખતા. સોનાવાળી તમે એમ કરો ને કે આ રુદ્રાક્ષની જ માળા હતી, પણ પારા તૂટી ગયા છે. પારા તૂટી ગયા, હોનું જ રહી ગયું છે, એમ માનીને પહેરી લો. પારા તૂટી ગયા છે, પ્રેક્ટિકલ રહો. હિંમતભાઈ બગડા, આપને મારી એટલી જ વિનય છે કે ધર્મપત્નીનું માનવું, મોરારી બાપુનું જ માનવું, એ ક્યારેક તકલીફ પણ કરશે. ઘણા લોકો સત્ય સ્વીકારી શકતા નથી, સત્ય સહન કરી શકતા નથી. અને અમુક વસ્તુ ઘણા લોકો સત્ય સ્વીકારે છે, પણ તલગાજરડાનું પરમ સત્ય તો સ્વીકારી જ નથી શકતા. આ ક્રાઇસિસ. સત્ય સ્વીકારવું સહેલું પડશે, પરમ સત્ય સ્વીકારવું બહુ કઠિન. કારણ કે પરમ સત્ય એ કંઈક જુદી જ ભૂમિકા છે. અને રામ પરમ સત્ય છે, કેવલ સત્ય નથી. કૃષ્ણ કેવલ સત્ય નથી, પરમ સત્ય છે. સત્યમ પરમ ધીમહિ.
આ એનું પ્રમાણ છે. વ્યાસજી કહે છે, હું પરમ સત્યનું ધ્યાન કરું છું. પરમ સત્ય કોણ? ભગવાન કૃષ્ણ. એ પરમ શિવ સત્ય કેવલ સત્ય નથી, શિવ પરમ સત્ય છે. એટલે પરમ સત્યની જ્યારે વાત આવે છે ત્યારે મુશ્કેલી પડશે. કાલે એક પ્રશ્ન મારી પાસે આવ્યો હતો, પણ મને એમ લાગ્યું કે હું એને ટાળું. પણ હવે સત્ય ને પરમ સત્યની વાત આવે છે તો મને થોડુંક કહી દેવાનું, યથાર્થ સમજના. આમાં કોણ ક્યાં બેઠું છે, કોની કેવી ભૂમિકા છે, ઘણા સાક્ષરો વિદ્વાનો બેઠા છે, એમાંનો એક થોડા ભણેલા ગણેલી વ્યક્તિનો અથવા તો એને થોડો શાસ્ત્રનો અભ્યાસ પણ હશે એવું એની ચિઠ્ઠી પરથી મને જણાયું. એમણે પૂછ્યું છે એવું કે ગોપીઓ ભગવાન કૃષ્ણના પાસે કયા ભાવથી ગઈ હતી. અઘરું છે આ નિર્ણય, અઘરો છે. પણ આપણે મારે ને તમારા આમાં વચ્ચે આવ્યા વગર સીધા સુખદેવજીને જો કોટ કરવા હોય ને તો બીજી કોઈ વ્યાખ્યાની જરૂર નથી. મહાપુરુષોએ, સંશોધનકર્તાએ, ભાષ્યકારોએ, વિદ્વાનોએ ગોપીમાં આવો કોઈ ભાવ નથી એવું સિદ્ધ કરવા માટે ઘણી મહેનત કરી છે. મહેનત એટલે રાજેશભાઈ આપ વધારે સમજી, એને તોડફોડ બહુ કર્યો છે શ્લોક. અને ગોપીમાં કોઈ આવો ભાવ નહોતો એ સિદ્ધ કરવા માટે. ગોપી પ્રેમની ભેજા એ તો માનવું જ. એ સિદ્ધ કરવા માટે બધા જ ભાષ્યકારોએ અદ્ભુત સેવા કરી છે, આપણને પ્રસાદી આપી છે, એમાં હું ન જાઉં. પરંતુ એ રીતે ગોપીજનનો જે ભાવ છે એને બીજી રીતે ચિતરીને સમાજમાં ખોટા પેલું ન થાય એટલા માટે એને ગોપીઓની જે મહિમા એ તો ગાવું જ જોઈએ. ગોપીઓનો મહિમા ગાવું જ. પણ કૃષ્ણ કૃપાનું શું? કૃષ્ણ કૃપાનું શું? અહીંયા કૃપા ગૌણ બની જાય. નિર્ણય કરવો બહુ કઠિન છે. ભાષ્ય સત્ય છે, અનુભૂતિ પરમ સત્ય છે. વૈમાસમાં વનચરી વ્યભિચાર દુષ્ટા, મારા શબ્દો નથી, વ્યાસ અને સુખદેવ. આ ગોપીઓ બધી વનચરી છે और શબ્દ છે વ્યભિચાર દુષ્ટા. સીધું આ શબ્દ. હવે આ પંક્તિઓને આમથી આમ કરીને એ બહુ સારું કર્યું કે લોકોના મનમાં ખોટો ભાવ ન ચાલ્યો જાય. એટલા માટે વિદ્વાનોએ બહુ જ સ્તુત્ય પ્રયત્નો કર્યા. પણ મને તકલીફ એમ થાય છે કે મારા કૃષ્ણની કૃપાનું શું? એ ગમે તેવા હતા તો પણ જેણે કૃપા કરીને એનો સ્વીકાર કર્યો એ કૃપાળુનું શું? એના કર્મ આવા હતા, એના કર્મ. પણ કર્મ કરતા કૃપા બહુ મોટી છે. કર્મ કરતા કૃપા. અને મારે તો જ્યારે જવાબ પડે તો મારે તુલસીને શરણે જ જવું જોઈએ. આ મારા વારકરી સંપ્રદાયના બધા સાધકો, સંકીર્તનકારો, વ્યાખ્યાનકારો બધા આવ્યા છે. એમાં ઘણા ભગવત કથા પણ કહેતા હશે અને બહુ સારી રીતે કહેતા હશે. જે રીતે ગાય છે, જે રીતે ક્લાસિકલ બેઝ ઉપર રજૂ કરે. હું બહુ રાજી થાઉં છું. આ રીતે બહુ રાજી. એ વધારે પ્રકાશ પાડી શકે વિદ્વાનો, ભણેલા ગણેલા માણસો. અને મેં સાંભળ્યું પણ છે આવું કે આના અર્થો આવી રીતે કરી અને એક મહાપુરુષે તો એમ કીધું કે એ બધી ગોપીઓ કામભાવથી નહોતી ગઈ, અમુક જ હતી. એ બધી જ વ્યભિચાર દૃષ્ટા નથી. એમ કરીને બચાવની કોશિશ કરી. સ્તુત્ય છે, સારું છે, સારું છે. પણ મારા કૃષ્ણની કૃપાનું શું? કૃપા નંદવાવી જોઈએ. અને હવે મારે જવાબ તમને તુલસી દ્વારા અપાવવો છે.
હું નીકળી જાઉં છું આમાં. કામ મોહિતા ગોપીનન પર કૃપા અતુલિત કિન્હ. આ તુલસીનો જવાબ છે. સ્પષ્ટ કહે છે કામ મોહિતા બ્રજ બની તન પર કૃપા અતુલિત કિન્હ. जगत पिता विरंची जिनकी चरण की रजलीन तुलसी. કૃષ્ણની કૃપા થઈ તો કામ વિમોહિત એ ગોપાંગનાઓ એટલી ઊંચાઈ ઉપર ગઈ કે પિતામહ જગતનો બાપ પિતામહ એ ગોપીજનોની ધૂળ માથે ચડાવે છે. અહીંયા કૃપા કામ કરે છે. તમે એનો બચાવ કરીને તમે આમથી આમ કરો એના કરતાં કૃષ્ણની કૃપાના નંદવાઈ ન જવી જોઈએ. તુલસીનો આ જવાબ છે, મોરારી બાપુનો નથી. કામ મોહિતા ગોપી कृपा अतुलित किन्न. जगत पिता विरंची जिनकी चरणन की रजलीन. यासां हरिकथोत गीतम पुनःति भवनत्रयम. ઉદ્ધવજી પણ કહે છે કે જે ગોપીઓ કૃષ્ણ કૃપાથી કૃષ્ણની સાથે લાગ્યા એની ચરણની રજ હું માથા ઉપર ચડાવું છું અને એના મુખમાંથી જે હવે કૃષ્ણ કીર્તન નીકળે છે એ પુનાતિ ભુવનત્રયમ. કારણ કે ઘણી વખત શું થાય છે કે સંસ્કૃત વિદ્વાનો તુલસીના ગ્રંથને ગણતા નથી ને. જવાબો અહીંયા પીડ્યા છે. આને તો લોક ગ્રંથ માને એ લોકો. સાચા જવાબો મેળવવા માટે ઘણા ગ્રંથમાં પ્રવેશ કરવો પડશે, ત્યારે ગ્રંથથી છૂટશે. નહીતર સંસ્કૃતની પણ એક ગાંઠ હોય છે. મને શરૂઆતમાં ઘણા કહેતા